નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય જ્ઞાન સાધનાના સંપૂર્ણ 120 ગુણનો મિત્રો વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા બનાવવામાં આવેલા ટેસ્ટ નંબર 58નું સોલ્યુશન કરીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે। મિત્રો તમારો એક કુલ ગુણ 120નું પેપર રહેશે। સમય છે તે આપણો 2.5 કલાકનો એટલે કે 150 મિનિટ રહેશે। તમારો બેઠક નંબર અહીં લખવાનો રહેશે। અને વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આપણું પ્રશ્નપત્ર જે છે તે 2 વિભાગની અંદર વહેંચાયેલું હશે। વિભાગની અંદર માનસિક ક્ષમતા કસોટી એટલે કે એમએટી પ્રકારના પ્રશ્નો હશે અને એસએટી શાળાકીય કસોટી 80 ગુણની રહેશે। અભ્યાસક્રમની વાત કરીએ તો એસએટીનો અભ્યાસક્રમ ધોરણ 8ના બંને સત્રોનો રહેશે। તમામ પ્રશ્નો ફરજિયાત છે। રફ વર્ક કરવા માટે તમને કોરા પેજ જે છે આ પ્રશ્નપત્રની અંદર આપેલા છે અને ઓએમઆર શીટ તમારે પરત આપવાની રહેશે। મિત્રો એબીસીડીની ઉપર તમારે પૂર્ણ જે છે તે ગોળ કરવાનું રહેશે। વાત કરીશું પ્રશ્ન નંબર 1 બૌદ્ધિક વિભાગનો પહેલો પ્રશ્ન છે। એ ક્યુ આઈ મીન્સ એટલે કે આ જે આપણને નામ આપ્યું છે એ ક્યુ અને આઈ એનું પૂરું નામ જે છે તે આપણે તેનું પૂરું નામ જે છે તે મિત્રો લખવાનું રહેશે। તો એક્યુઆઈનું પૂરું નામ શું થશે તો એર ક્વોલિટી ઇન્ડેક્સ થશે। એટલે કે જે પણ પ્રદૂષિત શહેરો છે તેનો એક્યુઆઈ માપવામાં આવતું હોય છે। પ્રશ્ન નંબર 2ની વાત કરીશું તો નીચે આપેલા જે પ્રથમ 2 શબ્દનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્નાર્થ આપેલો છે તેની જગ્યાએ શું જવાબ સાચો આવશે તે આપણે લખવાનું રહેશે। નાતાલ છે તો નાતાલ ક્યારે ઉજવાય છે તો ડિસેમ્બર મહિનાની અંદર ઉજવાય છે। તો એ પ્રશ્નાર્થ આપ્યું છે ને જાન્યુઆરી, તો જાન્યુઆરી માસની અંદર કયો તહેવાર જે છે તે ઉજવવામાં આવે છે તો દરેક વિદ્યાર્થીને ખબર જ હશે। બરાબર, હા તમે સાચો જવાબ આપી રહ્યા છો। સાચો જવાબ અહીં આવશે ઉત્તરાયણ। તો આપણે 14 જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણ છે તે મનાવીએ છીએ અને 25 ડિસેમ્બરે નાતાલ મનાવીએ છીએ। પરિમિતિ છે તો પરિમિતિ કોની શોધી શકાય છે તો ચોરસ। તો એવી રીતે શું આપણે વર્તુળ જે છે એ વર્તુળનું શું શોધીશું તો શું આવશે પરિઘ આવશે। જેમ ખોટ શબ્દ જે છે તેનો સંબંધ નફા સાથે છે, નફો ખોટ, એવી રીતે નિષ્ફળતાનો સંબંધ જે છે તે વિદ્યાર્થી મિત્રો કોની સાથે છે તો નિષ્ફળતા તો સફળતા, એટલે સાચો જવાબ આપણો અહીં શું આવે છે સી આવશે। પ્રશ્ન નંબર 5 અને 6ની અંદર અલગ પડતો વિકલ્પ છે તે આપણે શોધવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં બસ સ્ટેશન અલગ પડે છે, પ્લેટફોર્મ, ટ્રેન અને પાટા છે તો રેલવે સ્ટેશનને લાગુ પડે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6ની વાત કરીએ તો અહીં મિલીગ્રામ મિલીલીટર છે એ મિત્રો અલગ પડે છે। સેન્ટીમીટર, મિલીમીટર અને કિલોમીટર એ અંતરના માપ છે, જ્યારે મિલીલીટર છે તે મિત્રો અલગ પડશે। પ્રશ્ન નંબર 7 નીચે આપેલી સંખ્યા છે તે સંખ્યાની શ્રેણી છે તે આપણે અહીં પૂર્ણ કરવાની છે। 1.1 આપ્યા છે, 4.8 એટલે મિત્રો 4 જે છે તેનો આપણને 8 આપ્યા છે, 9 છે તો અહીં 27 અને 16 તો 64 આપ્યા છે। તો એ પ્રકારે શ્રેણીને આગળ વધારવામાં આવે તો 25 તો 125 સાચો જવાબ આપણો આવશે। બી ડી, ડીએફ, એફએચ અને એચ જે તો અહીં એક એક શબ્દ વચ્ચે તમે જોશો તો કાપેલો છે, બરાબર છે। એચ પછી એચ જ છે તો જે પછી શું આવશે જે આવશે। શું આવશે તો મિત્રો જે આવશે અને પછી કે કાપીને એલ કરીશું એટલે આપણો સાચો જવાબ આવશે જે એલ। એટલે કે સાચો જવાબ કયો બનશે તો વિદ્યાર્થી મિત્રો બનશે ડી। શ્રેણીનું ખોટું પદ કયું છે તે ખોટું પદ આપણે શોધવાનું છે। તો અહીં 0, 7, 26, 63, 125 125 જે છે તે ખોટું પદ છે। અહીં આપણને વિદ્યાર્થી મિત્રો એક સંખ્યા આપી છે અને આ સંખ્યાની અંદર અંક શ્રેણીની અંદર ડાબી અને જમણી બાજુએથી ક્રમશઃ એક એક અંક દૂર કરતા મધ્યમાં જે છે એ કયો અંક રહેશે તો બે બાજુથી તમારે શું કરવાનું છે તો કાપતું જવાનું છે। દાખલા તરીકે 1 1 આવી રીતે 1 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 તો આપણો સાચો જવાબ શું બાકી રહ્યો તો 7 છે તો 7 જવાબ સાચો આવશે। હવે મિત્રો આપણને અહીં એક સંખ્યા આપી છે પરબ, અને પરબને આપણે શું લખ્યું છે 5, 1 અને 8। વમળ છે તો તેને લખ્યું છે
3, 7 અને 4. તો સાંકેતિક ભાષાની અંદર પરવળને શું લખાય? તો પ છે તો પ માટે 5 લખાશે, ર છે તો ર માટે 1 લખાશે, વ છે તો વ માટે 3 લખાશે અને અળ છે તો અળ માટે 4 લખાશે. તો આ પ્રકારનો સાચો જવાબ જો આપણે જોઈએ તો અહીં એમાં થાય છે, એટલે એ સાચો જવાબ આવશે. તો આ પ્રકારના જ્યારે બી પ્રશ્નો આવે ત્યારે મિત્રો આ પ્રકારે તમારે લખી દેવાનું રહેશે. બિલકુલ ક્યારે પણ ઉતાવળ જે છે તે કરવાની નથી, તો તમે સારામાં સારું પરિણામ મેળવી શકો છો. કોઈ સાંકેતિક ભાષા છે એની અંદર નિવા છે તો એને અહીં આવી રીતે લખ્યું છે. તો અહીં શું કર્યું છે? તો એન છે તો એનને આપણે પાછળ લઈ ગયા છીએ. તો અહીં માહી છે તો આપણે શું કરીશું? એમ છે એમને પાછળ લઈ જઈશું. હવે એમ પાછળ લઈ જવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એમ પાછળ હોય એવો કયો વિકલ્પ છે? તો જો અહીં એમ છે એ પાછળ આ છે, એટલે સી સાચો જવાબ બની જાય છે. વધારે કંઈ વિચારવાનું રહેતું નથી. પ્રશ્ન નંબર 13 છે. અંકિતા તો 12 છે, ઋષિતા 14 છે, નિશા 10 છે. તો હેમાંશી માટેનો કયો કોડ છે તે વાપરી શકાય? તો મિત્રો અહીં આપેલી સંખ્યાના આધારે આપણે જો જોઈએ તો સાચો જવાબ આપણો થાય છે 16 લખી શકાય. આપેલા શબ્દના મૂળાક્ષરને ક્રમ પ્રમાણે ગોઠવતા કયો શબ્દ સૌથી છેલ્લે આવશે? તો મૂળાક્ષર એટલે શું? તો ABCDનો ક્રમ છે, ABCDEFG. તો એ પ્રમાણે આપણે ગોઠવી દઈએ તો મિત્રો અહીં સાનિયા છે સૌથી છેલ્લે આવશે. બરાબર છે, કારણ કે એસ છેલ્લે આવે છે. અહીં આપેલી સંખ્યા છે તેનું સાદુરૂપ આપવાનો છે. મિત્રો અહીં તમારે જે પણ આપ્યું છે એની ગણતરી નોટબુકમાં જ કરવાની છે. જ્યાં બાદબાકી છે ત્યાં ભાગાકાર કરવાનો છે, ભાગાકાર છે ત્યાં મિત્રો સરવાળો કરવાનો છે, જ્યાં સરવાળો છે ત્યાં ગુણાકાર કરવાનો છે, અને પછી તેનું તમે સાદુરૂપ આપશો તો આપણો સાચો જવાબ અહીં 36 આવે છે. એ બી કરતાં મોટો છે અને ડી છે એ સી કરતાં નાનો છે. બી છે એ સી કરતાં મોટો છે, તો સૌથી નાનો જે છે એ મિત્રો કોણ થઈ જશે? તો ડી છે સૌથી નાનો થઈ જશે. 40 વિદ્યાર્થીઓની લાઇનમાં જાનવીની હરોળમાં આગળથી 7મો ક્રમ છે, તો તે જ હરોળમાં તેનો છેલ્લેથી કેટલામો ક્રમ મિત્રો થશે? તો એનો આગળથી 7મો હોય તો આપણે જોઈએ તો પાછળથી મિત્રો 34મો ક્રમ એનો થશે. અગ્નિ ખૂણો કઈ બે મુખ્ય દિશાઓની વચ્ચે આવેલો છે? તો અહીં મિત્રો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. બરાબર, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. તો આવી રીતે આપણે કરીએ તો સાચો જવાબ આપણો શું થાય છે? તો અહીં પૂર્વ અને દક્ષિણની વચ્ચે અગ્નિ અહીં આવેલો છે, એટલે પૂર્વ અને દક્ષિણ. સાચો જવાબ સી બનશે. એક વર્ષની અંદર 31 દિવસ હોય તેવા મહિના કેટલા? જો મિત્રો એકદમ સિમ્પલ પ્રશ્ન પૂછાઈ જતા હોય છે, તો આપણે આ પ્રકારના પ્રશ્નોની પણ તૈયારી રાખવી પડે. તો 7 મહિના એવા છે કે જેમાં 31 દિવસો આવે છે. આજે મંગળવાર છે તો 60 દિવસ બાદ કયો વાર આવશે? તો 60 ભાગ્યા તમે 7 કરશો એટલે જેટલા દિવસો વધે એટલા મિત્રો આપણે દિવસો વધારવાના રહેશે. તો શનિવાર છે એ આવશે. પ્રશ્ન નંબર 21. મારી માતા બાલા ભાઈ જે છે એમની બહેન છે. બરાબર, મારી માતા છે એ બાલાભાઈ છે એમની બહેન છે, એટલે બાલાભાઈ છે એ તમારે શું થાય? મામા. તો મારે બાલાભાઈ સાથેનો જે છે એ સંબંધ મિત્રો શું થાય? તો આપણે વાત કરી દીધી, શું થાય? મામા થાય. એક છોકરાની હાલની ઉંમર જે છે તે 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 વર્ષ થાય છે. એક છોકરાની હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમર એ બંનેનો જો સરવાળો કરવામાં આવે તો મિત્રો એનો સરવાળો 35 વર્ષ થાય છે. તો હાલની ઉંમર જે છે એની કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો કેટલી હશે? તો હશે 15 વર્ષ. હવે કેવી રીતે? તો 15 વર્ષ હાલ છે અને 5 વર્ષ પછી એની ઉંમર કેટલી થાય? 20. હવે આ બંનેનો સરવાળો કરો એટલે 35 થઈ ગયા. તો એ પ્રકારે જવાબ આપણો આવતો હોય છે. હવે પાઈ ચાર્ટના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. મિત્રો હમીરપરા પ્રાથમિક શાળામાં 180 બાળકોને રમત ઉત્સવમાં જુદી જુદી રમતોમાં ભાગ લીધો છે અને તેનો વર્તુળ કંઈ આપ્યું છે. હવે લીંબુ ચમચી છે, એ લીંબુ ચમચીની અંદર કેટલા ટકા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે? તો અહીં આપણે જો માત્ર વાત કરીએ તો કોણ, તો અહીં 90 અંશનો કોણ બને છે અને 180 જે છે એ બાળકો છે. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ શું આવશે? 25%. કેમ 25%? તો આને આપણે બીજું કંઈ નથી કરવાનું. અહીંથી આમ લીટી દોરીએ તો 25%, 25, 25, 25, 4 ભાગ સીધા થઈ જતા હોય છે.
લાંબી કૂદના બાળકોની સંખ્યા કરતો દોડના જે બાળકો છે એમની સંખ્યા કેટલી વધારે છે? તો 21 સંખ્યા વધારે છે. અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ જો આપણે જોવા જઈએ તો કયો આવશે? તો મિત્રો આવશે ઓલ એન્ડ એપલ એક્સ. 100 થી 300 ની વચ્ચે કેટલા 7ના અંક કેટલી વખત આવશે? તો 7 અંક છે એ વિદ્યાર્થી મિત્રો કેટલી વખત આવશે? તો 40 વખત આવશે. ટ્રેક્ટરનું આગળનું પૈડું પાછળના પૈડા કરતાં કેવું ફરતું હોય છે? તો કેવું ફરતું હોય છે? બંને મિત્રો સરખા ફરતા હોય છે, તો ટ્રેક્ટર છે એ આગળ વધી શકે. આકૃતિમાં દર્શાવેલા ત્રાજવામાં મૂકેલું સફરજનનું વજન છે એ વજન મિત્રો કેટલું થશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કેટલું થાય? તો 2 કિલો છે એટલે કરી દેવાના 2500 છે એટલે આપણે 500 કરી દઈશું અને 250. હવે આનો સરવાળો કરીએ તો વિદ્યાર્થી મિત્રો 2750 ગ્રામ જે છે તે આપણો સાચો જવાબ બને છે. જો 3 વખત 30માંથી 30 બાદ કરવામાં આવે તો આપણો સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો શું આવશે? 60 આવશે. 3 ગુણ્યા 30 ઓછા 30 આવશે કે 2 વખત 30 આવશે? તો આપેલા તમામે તમામ સાચા છે એટલે જવાબ આપણો આવશે ડી. જો તમારું મોહ એટલે મોટું, સૂર્યના ઉગવાની દિશા એટલે એને શું કહેવાય? તો એને પૂર્વ કહેવાય. તો પશ્ચિમ દિશા જે છે એ તમારી કઈ તરફ હશે? તો તમારી પીઠ પાછળ હશે. આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણો છે? તો મિત્રો આવશે 10 ત્રિકોણો છે અને કેવી રીતે ગણવા એનો આપણે સ્પેશિયલ વિડીયો પણ બનાવેલો છે, તો એ તમારે જોઈ લેવાનો રહેશે. અહીં આપેલી આકૃતિમાં વધુમાં વધુ જે છે તે ચોરસ કેટલા છે? શું ગણવાનું છે આપણે? ચોરસ. તો 14 ચોરસ આ ચિત્રની અંદર આપેલા છે. અહીં આપેલા જે છે તેની અંદર લંબચોરસ છે તેની વધુમાં વધુ કેટલી સંખ્યા જે છે તે હશે? તો મિત્રો આવશે 42. આપેલા આકૃતિની અંદર વર્તુળ જે છે એ વર્તુળની સંખ્યા આપણે ગણવાની છે, તો મિત્રો આવશે 13 વર્તુળ છે આની અંદર. આપેલી આકૃતિની અંદર મિત્રો તમારે સળંગ રેખાખંડની સંખ્યા ગણવાની છે. શું ગણવાનું છે? સળંગ રેખાખંડ. તો 9 સળંગ રેખાખંડ આવશે. નીચેના પૈકી કયું સંગીત વાદ્ય જે છે તે વિદ્યાર્થી મિત્રો અલગ પડે છે? કેવું પડે છે? અલગ. તો વાંસળી છે તે અલગ પડે છે. સિતાર, ગિટાર અને વાયોલિન એ એક પ્રકારના છે એટલે મિત્રો હાથથી વગાડવાના છે અને વાંસળીને મોઢાથી ફૂંક મારવાની છે. હવે અહીં આકૃતિ આપેલી છે એમની અંદર એક લુપ્ત અક્ષર છે. 9 ને 4 છે તો મિત્રો અહીં 13 આપ્યા છે એટલે બંનેનો સરવાળો કરીને સંખ્યા શોધી છે. 8 ને 4 12 છે તો અહીં 12, તો અહીં 10 અને 8 તો 18. તો 18 નંબરનો અક્ષર આપણો જે છે તે કયો થશે? તો આર થશે એટલે સીધો જવાબ અહીં આવી જશે આર. મિત્રો ગુંચાવવાનું નહીં, ખૂબ સરળથી આપણે શીખી રહ્યા છીએ. બિલકુલ એ દિવસે પણ તમારે લોડ લેવાનો થતો નથી. શાંતિથી પેપર જે છે તમારે આપવાનું છે. આગળના ક્રમની જે આકૃતિ છે તે શોધવાની છે. તો અહીં પ્રશ્નાર્થ આપ્યો છે. 1 પોઈન્ટ ઉપર આપ્યો છે દંડી, અહીં આપણને 3 આપ્યા છે. 1 તો અહીં 3 બરાબર. તો અહીં વિદ્યાર્થી મિત્રો કેટલી છે? 5 છે. તો આપણે એની અંદર ઉમેરીને કેટલી કરીશું? તો 1 2 3 4 5 6 અને 7 કરી દીધી એટલે કે 2 ઉમેરી. જેમ આની અંદર 1ની અંદર 2 ઉમેરી તો 5ની અંદર 2 ઉમેરી એટલે સાચો જવાબ આપણો કેટલો થઈ જશે? સી બની જાય છે. મિત્રો અહીં આપણને જળ પ્રતિબિંબ શોધવા માટે આપ્યું છે, અથવા જો અરીસો નીચેના ભાગે આપ્યું હોય ત્યારે ઉપરનો ભાગ છે એ બેઠો જે છે એ કેવો થઈ જશે? તો નીચે આવી જશે એટલે આપણો સાચો જવાબ અહીં મિત્રો બની જાય છે ડી. આ પ્રકારનો આપણને ફેમિલી જોવા મળશે. જ્યારે મિત્રો દર્પણ છે અહીં વચ્ચે આપ્યું હોય ત્યારે ડાબી બાજુની વસ્તુ છે તે જમણી બાજુ જોવા મળશે એટલે સાચો જવાબ અહીં આપણો કયો બની જશે? એ બની જાય છે. આ પહેલી જ આકૃતિ છે એ પ્રકારે બનશે. મિત્રો ગણિતની વાત કરીશું તો નીચેનામાંથી કયું વિધાન છે તે સાચું નથી? તો સાચો જવાબ શું આવશે? સી. આ વિધાન છે કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓના ક્રમનો ગુણધર્મનું પાલન કરે છે. ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 42. 2y પ્લસ 5/3 બરાબર 26/3 ઓછા y હોય
તો અહીં વાય છે એ શું છે? અહીં પણ આપણને વાય આપ્યો છે, તો આ વાય જે છે એ વાયને વિદ્યાર્થી મિત્રો આપણે કહીશું ચલ. એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ છે તે 60 હોય તો તેની બાજુઓની સંખ્યા કેટલી થાય? તો એકદમ સહેલું છે. આપણે કેટલા ટોટલ માપ કેટલું કરવાનું છે? 360. તો 6 આવ્યું 36. 6 બાજુ હોય તો 360 થાય, એટલે સાચો જવાબ આપણો બનશે અહીં બી. એક ષટકોણના 5 બહિષ્કોણનો માપ અનુક્રમે 60, 50, 100, 40 અને 30 છે, તો તેના છઠ્ઠા બહિષ્કોણનું માપ કેટલું થાય? તો આપેલી સંખ્યા છે એનો સરવાળો કરી દેવાનો, અને એમાંથી 360 છે એમાંથી આ સરવાળો જેટલો પણ થાય તેને આપણે બાદ બાકી કરી દઈએ તો 80 અંશ બાકી રહે છે, તો જવાબ આવશે 80. પાઈ ચાર્ટના 10% હિસ્સો ધરાવતો વૃત્તાંશ દર્શાવતા વૃત્તાંશ કેન્દ્ર આગળના કેટલા માપનો જે છે તે ખૂણો બનાવશે? તો સાચો જવાબ શું આવશે? 36 અંશ. નીચે આપેલી કઈ સંખ્યાઓનો વર્ગ કરવાથી તે એકી સંખ્યામાં જવાબ આપણે મિત્રો આવે છે? તો જવાબ આવશે મિત્રો અહીં ડી. આપેલા તમામ છે તેમનો વર્ગ કરવામાં આવે તો એકી સંખ્યા આવે છે. 20.25નો વર્ગમૂળ જે છે તે શોધીએ તો સાચો જવાબ મિત્રો અહીં 4.5 બનશે. બરાબર છે, આ 4નું બની જશે અને આ 5નું, એટલે 4.5 સાચો જવાબ આવે છે. 2 ની 3 ઘાત છે જેને આપણે ઘન પણ કહી શકીએ. બરાબર, અહીં આપણને લખ્યું છે 3, એટલે ઘન છે અને અહીં લખી દીધો છે બરાબર. +5 બરાબર 8 કર્યા છે. 3નો પણ અહીં આપણને ઘન આપ્યો છે, એટલે કે 3 ઘાત. અહીં 7 + 9 + 11 બરાબર 27 આપ્યો છે. તો એવી રીતે 5નો મિત્રો અહીં વર્ગ ઘન કરવામાં આવે તો ક્રમિક એકી સંખ્યાનો સરવાળો આપણે કેવી રીતે દર્શાવી શકીએ? તો સાચો જવાબ આવશે અહીં 21, 23, 25 અને 27, એટલે સાચો જવાબ શું બનશે? સી. એક વસ્તુની છાપેલી કિંમત ₹840 છે, તો તેની વેચાણ કિંમત ₹714 છે. તો એની વળતરની ટકાવારી છે તે વિદ્યાર્થી મિત્રો કેટલી થશે? તો 15% થશે. સલીમ એક વસ્તુ 784માં ખરીદે છે અને 12% એમાં જીએસટી છે, તો જીએસટી ઉમેર્યા પહેલાં આ વસ્તુની કિંમત શું હશે? તો 784ના મિત્રો 12% છે તેટલા કરી અને આપણે જો બાદ બાકી કરીએ તો આ વસ્તુ 700 રૂપિયાની હશે. 12% એટલે 12 સત્તા જે છે મિત્રો કેટલા થાય? 84. એટલે એકદમ સીધા અને સરળ જવાબ હોય, કારણ કે ઓછા સમયમાં બાળકને જવાબ આપવાના હોય છે, પણ તમારું મગજ છે તે કેટલું એક્ટિવ છે તે આની અંદર મિત્રો ચેક કરવામાં આવતું હોય છે. નીચેનામાંથી કયું વિધાન છે તે મિત્રો અસંગત એટલે ખોટું છે? કેવું છે? તો ખોટું છે. તો સાચો જવાબ આપણો શું આવે છે? વ્યાજ મુદ્દલ છે, તો વ્યાજ ઓછા મુદ્દલ આ સૂત્ર છે મિત્રો અહીં ખોટું છે. લંબચોરસની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 5 એનના માપ માટે લંબચોરસનું ક્ષેત્રફળ છે તે કેટલું બને છે? તો 50 mn આવશે. અહીંથી એમ લીધો, અહીંથી એન, અને બંનેનો ગુણાકાર કરી દીધો, એટલે ક્ષેત્રફળ આપણને મળ્યું 50 mn. 2pq કૌંસમાં p + q માંથી 3pq કૌંસમાં p - q બાદ કરવામાં આવે તો સાચો જવાબ મિત્રો શું આવશે? તો સાચો જવાબ અહીં આવે છે -p² q + 5pq². એકી પદ સાથે ગુણાકાર કરવાથી ખાલી જગ્યા પદ જે છે તે મિત્રો મળે છે, તો એકી પદી આવશે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 240 ચોરસ સેન્ટીમીટર છે અને તેના એક વિકર્ણની લંબાઈ 16 સેન્ટીમીટર છે, તો બીજા વિકર્ણની લંબાઈ છે તે મિત્રો કેટલી થશે? તો સાચો જવાબ આવશે 30 સેન્ટીમીટર. એક નાળાકારની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે, ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને કુલ પૃષ્ઠફળ આપણને 968 ચોરસ સેન્ટીમીટર આપી છે, તો તેની ઊંચાઈ કેટલી થશે? તો 15 સેન્ટીમીટર એની ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો થશે. 2 ની ઋણ 3 ઘાત છે, તો એની કિંમત આપણે શોધવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો કેટલી મળશે? તો 1/8.
અહીં આપેલી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપે લખો તો આ પ્રકારનો એક દાખલો મિત્રો પૂછાતો હોય છે. તો સાચો જવાબ અહીં આપણો કયો આવશે? તો બી. 5.64 અહીં પોઈન્ટ મૂકી દેવાનો અને ત્યારબાદ ગણી અને તેની ઘાત છે તે ઉપર મૂકી દેવાનો. પ્રશ્ન નંબર 59. જો 12 જાડા કાગળનું વજન 40 ગ્રામ હોય તો આ જ પ્રકારના કેટલા કાગળનું વજન 2.1 કિલોગ્રામ થશે? તો સાચો જવાબ શું આવશે? સી 750. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 60. 5 2x + 1 3x + 5 અને 2x + 1 વડે ગુણાકાર જે છે તે આપણે મિત્રો ભાગાકાર કરતા આપણને પરિણામ છે તે પરિણામ કેવું મળશે? તો પરિણામ શું મળશે? 5 3x + 5. વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારના પ્રશ્નો નંબર 61થી લઈને જો 120 સુધીના તમે પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર તમે ક્લિક કરી આપણો ભાગ નંબર 2 SATનું સોલ્યુશન અહીંથી મેળવી શકશો. હવે તમને અમારા વિડીયો ગમતા હોય તો મિત્રો લાઇકનું બટન દબાવી તમારા ધોરણ 8માં જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.